ઓમ શાંતિ. આજ તારીખ 28 એપ્રિલ 2021ના બાબાના મધુર મીઠા મહાવાક્યો। मीठे बच्चे, योग से ही आत्मा की खाद निकलेंगी, बाप से पूरा वर्षा मिलेगा, इसीलिए जितना हो सके योग बल को बढ़ाओ। योग से माना योग करवाથી જ આત્માની અંદર જે કમી પડી છે, જે બુરાઈઓ, અવગુણો, કમી, કમજોરીઓ છે, એ બધું જ સમાપ્ત થશે। જેવી રીતે સોનું હોય તો સોનાની અંદર મેલ ભરાઈ જાય તો એને અગ્નિમાં નાખવામાં આવે છે, તો અગ્નિમાં નાખવાથી સોનું શુદ્ધ બની જતું હોય છે। તો યોગ એક અગ્નિ છે અને યોગ કરવાથી આત્માની અંદર જે કમી, કમજોરી, બુરાઈ છે એ સમાપ્ત થઈ જાય છે અને બાબા પાસેથી પૂરો વર્ષો મળે છે। એટલા માટે જેટલું બને એટલું પોતાનો યોગ બળને વધારો। પ્રશ્ન: देवी देवताओं के कर्म श्रेष्ठ थे, अभी सबके कर्म भ्रष्ट क्यों बने हैं? સતયુગમાં જે દેવી દેવતાઓ કર્મ કરતા હતા એ કર્મ શ્રેષ્ઠ હતા। આજે મનુષ્ય જે પણ કર્મ કરે છે એ કર્મ ભ્રષ્ટ બની જાય છે। તો કેમ? તો उत्तर: क्योंकि अपने असली धर्म को ही भूल गए हैं। माना कर्म क्यारे श्रेष्ठ बने? જ્યારે વ્યક્તિ પોતાના સ્વધર્મમાં સ્થિત થઈને કર્મ કરે છે તો એ કર્મ શ્રેષ્ઠ બને છે, પણ જ્યારે આત્મા પોતાનો સ્વધર્મ ભૂલી જાય છે અને સ્વધર્મ ભૂલીને જે કર્મ કરે છે કર્મ ભ્રષ્ટ બની જાય છે। અને વર્તમાન સમયે કળિયુગમાં હરેક મનુષ્ય પોતાનો સ્વધર્મ ભૂલી ગયા છે અને कर्म करे छे माटे कर्म भ्रष्ट छे। धर्म भूलने के कारण ही जो कर्म करते हैं वह भ्रष्ट हो जाता है। धर्म माना शू? तो धर्म माना धारणा। तो जीवन में श्रेष्ठ सद्गुणोनी धारणा थवी ए ज आपणो साचो स्वधर्म छे। तो ए ज्यारे धर्म ज भूली गया અને ધર્મ ભૂલીને કર્મ કરવા લાગ્યા તો જીવનમાં તો સદ્ગુણો રહ્યા જ નહીં અને સદ્ગુણો વગરના જે કર્મ થતા હોય છે એ કર્મ ભ્રષ્ટ બને છે। बाप तुम्हें अपने सत धर्म की पहचान देते हैं, साथ साथ सारे वर्ल्ड की हिस्ट्री, ज्योग्राफी सुनाते हैं जो सबको सुनानी है। बाप का सत्य परिचय देना है। અને ભગવાન આવ્યા, પરમાત્મા આવ્યા તો પરમાત્માએ આવીને આપણને સાચા ધર્મની ઓળખ કરાવી અને સાથે સાથે સૃષ્ટિ ચક્રનું બી જ્ઞાન આપ્યું અને એ જ્ઞાન જે પરમાત્માએ આપ્યું એ બધાને સંભળાવવાનું બી છે। માના વર્લ્ડની હિસ્ટ્રી, જ્યોગ્રાફી બી સંભળાવો અને પરમાત્માનું સત્ય પરિચય પણ આપો। ગીત: मुखड़ा देख ले प्राणी अपने दिल रूपी दर्पण में। આ વાત ક્યાંની છે? કહેવાય છે કે શાસ્ત્રોમાં કહ્યું છે કે જ્યારે દેવતાઓ અને અસુરો વચ્ચે યુદ્ધ થયું અને દેવતાઓ અને અસુરો વચ્ચે યુદ્ધ થયું તો છેલ્લે નક્કી થયું કે સમુદ્ર મંથન કરવું અને સમુદ્ર મંથન કરીએ તો એમાંથી અમૃત નીકળશે અને એ અમૃત જે પ્રાપ્ત થાય અને જે પીવે એ અમરત્વને પ્રાપ્ત કરે। તો જ્યારે સમુદ્ર મંથન કરવામાં આવ્યું તો અમૃત તો છેલ્લે નીકળે છે પણ એના પહેલાં અલગ અલગ રત્ન નીકળે છે। રત્નમાંના વ્યક્તિ, વસ્તુ અને એમાં ઝેરની બી ઉત્પત્તિ થઈ હતી। તો સાથે સાથે સમુદ્ર મંથનમાંથી માતા લક્ષ્મીજી બી પ્રગટ થયા હતા એવું શાસ્ત્રોમાં બતાવ્યું છે। જ્યારે લક્ષ્મી માતા પ્રગટ થયા
ત્યારે પ્રશ્ન ઊભો થયો કે લક્ષ્મી માતા કોની સાથે જાય? તો એવામાં નારદજી અગ્રેસર થાય છે અને નારદજી અગ્રેસર થઈને કહે છે કે હું લક્ષ્મીની તો હું વરું. ત્યારે દેવતાઓ અસુરો નારદજીની હસી ઉડાડે છે અને કહે છે પહેલાં પોતાના મુખડાને તો જોઈ લો, શું લક્ષ્મીને વરવાને લાયક છો? તો એવી રીતે અહીંયા બતાવ્યું છે બાબાએ કે આપણને બાબા સતયુગમાં લઈ જવા આવ્યા છે. નરમાંથી નારાયણ બનાવે છે. સતયુગી દુનિયામાં દેવી દેવતાનું ઊંચું પદ આપવા આવ્યા છે. પરંતુ બાબા કહે છે દેવી દેવતાનું પદ પ્રાપ્ત કરવું હોય તો પહેલાં તમારા દિલરૂપી દર્પણમાં ચેક કરો કે આપણી સતયુગી વારસો મેળવવાને લાયક બન્યા છીએ. ઓમ શાંતિ. यह किसने कहा और किसको? मुखड़ा देख ले प्राणी, किसने कहा किसको कहा? तो बाबा ने बच्चों को कहा कि अपना मुखड़ा देख लो. जिन बच्चों को पतित से पावन बना रहे हैं, बच्चे जान गए हैं हम भारतवासी जो देवी देवता थे वह अब 84 जन्मों का चक्र लगाए सतो प्रधान से पास होकर अब सतो रजो तमो अब तमो प्रधान बन गए हैं. માના બાબાએ આપણને જ્ઞાન આપ્યું સૃષ્ટિ ચક્રનું અને એમાં સમજાવ્યું કે આત્મા મનુષ્ય આત્મા 84 જન્મોનું ચક્ર લગાવે છે અને એ ચક્રમાં સૌથી પહેલાં આત્માની સતોપ્રધાન અવસ્થા હોય છે સતયુગમાં. પછી એ આત્મા જન્મ લેતા લેતા ત્રેતામાં પહોંચે છે. ત્યાં એની અવસ્થા બને છે સતો. દ્વાપરમાં આત્મા જાય છે તો આત્માની અવસ્થા હોય છે રજો અને કળિયુગમાં એ અવસ્થા તમો બને છે. અને હવે અંતમાં કળિયુગ અંતમાં તો હરેક મનુષ્ય આત્માઓની અवस्था तमो प्रधान बनी गई છે. अब फिर पतितों को पावन बनाने वाला बाप कहते हैं अपने दिल से पूछो कि कहाँ तक हम पुण्य आत्मा बने हैं. बाबा हरेक आत्माओने કહે છે કે अपने दिल से पूछो, પોતાના દિલને પૂછો कि क्या સુધી આપણે पुण्य आत्मा बन्या છીએ. तुम सतो प्रधान पवित्र आत्मा थे जब यहाँ पहले पहले तुम देवी देवता कहलाते थे जिसको आदि सनातन देवी देवता धर्म कहा जाता था. अभी कोई भारतवासी अपने को देवी देवता धर्म के नहीं कहलाते. માના દેવી દેવતા ધર્મની આત્માઓ આપણે ક્યારે હતા? તો જ્યારે સતયુગમાં હતા, જ્યારે મનુષ્ય આત્માની અંદર સંપૂર્ણ દૈવી ગુણો હતા ત્યારે હરેક મનુષ્ય દેવી દેવતા ધર્મની આત્મા કહેવાતી. અત્યારે વર્તમાન સમયે હિન્દુ તો કોઈ ધર્મ ही नहीं है. દેવી દેવતા ધર્મ તો જતો રહ્યો કારણ કે આપણી અંદરથી દૈવી ગુણો જ નષ્ટ થઈ ગયા અને અત્યારે આપણે પોતાને શું કહીએ છીએ? હિન્દુ ધર્મના. તો હિન્દુ તો બાબા કહે છે કોઈ ધર્મ જ નથી. परंतु पतित होने के कारण अपने को देवता कहला नहीं सकते. सतयुग में देवताएं पवित्र थे. पवित्र प्रवृत्ति मार्ग था. यथा राजा रानी तथा प्रजा पवित्र थे. માના સતયુગમાં જે ગૃહસ્થ ધર્મ હતો એ ગૃહસ્થ એ પવિત્ર હતો માટે ગૃહસ્થાશ્રમ કહેવાતું. આશ્રમ અને ગૃહસ્થ બંને કમ્બાઇન્ડ હતું. માના જે વિષ્ણુ ચતુર્ભુજનું ચિત્ર આપણે જોઈએ છે તો વિષ્ણુ ચતુર્ભુજમાંના લક્ષ્મી અને નારાયણનું કમ્બાઇન્ડ સ્વરૂપ પવિત્ર ગૃહસ્થ આશ્રમનું એક એક્ઝામ્પલ, એક ઉદાહરણ છે વિષ્ણુ ચતુર્ભુજ. તો સતયુગમાં જેવા રાજા હતા એવી પ્રજા બી હતી.
તો પ્રજામાં બી પવિત્ર ગૃહસ્થાશ્રમ હતો, पवित्र प्रवृत्ति मार्ग હતો। भारतवासियों को बाप याद दिलाते हैं कि तुम पवित्र प्रवृत्ति मार्ग वाले आदि सनातन देवी देवता धर्म वाले थे। उसको स्वर्ग कहा जाता था। वहाँ एक ही धर्म था। पहला नंबर महाराजा महारानी लक्ष्मी नारायण थे। उनकी भी डिनाइस्टी थी। पहला नंबर में राजा रानी कौन था? लक्ष्मी नारायण। फिर उनकी भी डिनाइस्टी, डिनाइस्टी माना वंश, वंश माना एक जन्म लक्ष्मी नारायण હતો, પછી આગળ આગળ એક એક એમનો પરિવાર, એમના સંતાનો રાજગાદી ઉપર આવતા ગયા, તો એક એક વંશ બન્યું અને એ વંશજ રાજ્ય ભોગવતું આવ્યું। और भारत बहुत धनवान था। वह सतयुग था। फिर आए त्रेता में। तब भी पूज्य देवी देवता व क्षत्रिय कहलाती थी। माना सतयुग में एक पछी एक राजवीय परिवार चालतो गयो। एम 8 जन्म पूरा थया अने पछी पहोंच्या त्रेता में। तो त्रेता में भी आत्माओं पूज्य देवी देवता ज कहलाती हती, पण सतयुगમાં देवता धर्म હતો। જ્યારે ત્રેતામાં પહોંચ્યા તો દેવતામાંથી ક્ષત્રિય કહેવાવાળા થઈ ગયા। वह लक्ष्मी नारायण का राज्य और वह राम सीता का राज्य, और राम सीता की भी डिनाइस्टी चली। सतयुगમાં लक्ष्मी नारायणનું ચાલ્યું डिनाइस्टी અને ત્રેતામાં राम सीताની ચાલી। जैसे क्रिश्चियन में एडवर्ड दी फर्स्ट सेकंड ऐसे चलता है ना। तो जेवी रीते क्रिश्चियन धर्मनी अंदर शुं होय, जे एमनी पोपनी गादी होय तो ए पोपनी गादी उपर पहला एक बेसे, पछी ए मृत्यु पामे तो पछी एमना बीजा सेकंड नंबरना होय एमने बेसाडवामां आवे। तो एमां एडवर्ड दी फर्स्ट सेकंड थर्ड एम नंबर आपेला होय। तो जे नंबरनी गादी उपर आव्या होय तो एमने ए रीते ओळखाण आपवामां आवे छे। तो बाबा कहे छे तो एवी रीते सतयुगमां बी थयुं। तो पहला लक्ष्मी नारायण आव्या, पछी एमना पछी सेकंड नंबरना आव्या, पछी थर्ड नंबर, एम जेटला जन्मों थया एम एम एक एक राज्य करता गया। एवी रीते त्रेतामां राज्य चाल्युं। वैसे भारत में भी ऐसे था। 5000 वर्ष की बात है, अर्थात 5000 वर्ष पहले भारत पर इन लक्ष्मी नारायण का राज्य था, परंतु उन्होंने यह राज्य कब और कैसे पाया यह कोई नहीं जानते। वही सूर्यवंशी राज्य फिर चंद्रवंशी में आया, क्योंकि पुनर्जन्म लेते लेते सीढ़ी तो उतरनी है। यह भारत की हिस्ट्री ज्योग्राफी कोई नहीं जानती। रचता है बाप तो जरूर सतयुगी नई दुनिया का रास्ता ठहरा। बाप कहते हैं, बच्चे तुम आज से 5000 वर्ष पहले स्वर्ग में थे। यह भारत स्वर्ग था, फिर नर्क में आए हैं। दुनिया तो इस वर्ल्ड की हिस्ट्री ज्योग्राफी को नहीं जानती। वह तो अधूरी सिर्फ पिछाड़ी की हिस्ट्री को जानते हैं। माना दुनिया वाला केटला थी जाने छे। द्वापर युगनी शरूआत थई, अलग अलग धर्मोनी स्थापना थई, त्यारथी दुनियावाळाने खबर छे। पण एनी आगळ जे स्वर्गीय दुनिया हती, सतयुग त्रेतायुग, एना विषे कोई जाणतुं नथी। अने ए हिस्ट्री ज्योग्राफी बाबा आवीने बतावे छे। ऋषि मुनि भी कहती गई, हम रचता और रचना के आदि मध्य अंत को नहीं जानते हैं। जाने भी कोई कैसे? बाप तुमको ही बैठ समझाते हैं। दुनियावाળાને આ જ્ઞાન કોઈએ આપ્યું જ નથી તો કઈ રીતે ખબર હોય? અને એ જ્ઞાન સ્વયં પરમાત્માએ આપણને આપ્યું છે। ત્યારે આપણે જાણીએ છીએ કે વર્લ્ડની હિસ્ટ્રી જ્યોગ્રાફી શું છે,
સૃષ્ટિનો આદિ કેવો હતો, મધ્ય કેવું હતું, અંત કેવો છે। शिव बाबा भारत में ही दिव्य जन्म लेते हैं, जिसकी शिव जयंती भी होती है। शिव जयंती के बाद फिर चाहिए गीता जयंती, फिर साथ साथ होनी चाहिए कृष्ण जयंती। તમે દુનિયાની અંદર બી જે તહેવારો છે એ તહેવારોની લિંક બી જોઈએ તો સૌથી પહેલાં શિવરાત્રિ આવે છે, શિવ જયંતી, પછી આવે છે ગીતા જયંતી અને પછી આવે છે જन्माष्टमी माना कृष्ण जयंती। परंतु इस जयंती का राज भारतवासी जानते नहीं। कृष्ण जयंती પછી બતાવી છે, પહેલા બતાવી છે ગીતા જયંતી। તો કઈ રીતે? તો જ્યારે સ્વયં પરમ પિતા પરમાત્મા સૃષ્ટિ પર દિવ્ય અવતરિત થઈને આવે છે અને પરમાત્મા સૃષ્ટિ પર આવી અને ગીતા જ્ઞાન આપે છે, તો પહેલા પરમાત્મા આવ્યા, તો પહેલા શિવ જયંતી આવી, પછી પરમાત્માએ ગીતાનું જ્ઞાન આપ્યું એટલે ગીતા જયંતી થઈ અને ગીતા જ્ઞાન દ્વારા શ્રી કૃષ્ણની આત્મા સતયુગમાં શ્રી કૃષ્ણનો જન્મ ધારણ કરે છે, એટલા માટે પછી બને છે કૃષ્ણ જયંતી। और धर्म वाले तो जट बताएंगे बुद्ध जयंती, क्राइस्ट जयंती कब हुई। भारतवासियों से पूछो शिव जयंती कब हुई, कोई नहीं बताएंगे। शिव भारत में आया, आकर क्या किया, कोई नहीं जानते। शिव ठहरा सब आत्माओं का बाप। आत्मा है अविनाशी, आत्मा एक शरीर छोड़ दूसरा लेती है, यह 84 का चक्र है। शास्त्रों में तो 84 लाख जन्म का कपड़ा लगा दिया है। કેટલી મોટી શાસ્ત્રોમાં ભૂલ કરી દીધી છે। ચક્ર છે 84 જન્મનું અને શાસ્ત્રોમાં લખી દીધા છે 84 લાખ। बाप आकर राइट बात बताते हैं। बाप के सिवाय बाकी सब रचता और रचना के लिए झूठ ही बताते हैं, क्योंकि यह है ही माया का राज्य। बाबा કહે છે રચતા और रचना, रचता माना शिव बाबा, तो स्वयं भगवान परमात्मा विषे અને એમની રચનામાંના સૃષ્ટિ ચક્ર વિશે સત્ય જ્ઞાન સ્વયં પરમ પિતા પરમાત્મા આપે છે, બાકી કોઈ આપી શકતો નથી। બાકી જે લોકો બતાવે છે એમાં થોડું ઘણું તો જૂઠા જ હોય છે। કેમ? કારણ કે અત્યારે માયાનું રાજ્ય છે। પહેલે तुम पारस बुद्धि थी, भारत पारस पूरी था, सोने हीरे जवाहरतों के महल थे। बाप बैठ रचता और रचना के आदि मध्य अंत का राज अर्थात दुनिया की हिस्ट्री ज्योग्राफी बताते हैं। भारतवासी यह नहीं जानते कि हम सो पहले पहले देवी देवता थे, अभी पतित कंगाल इरिलीजियस बन गए हैं, अपने धर्म को ही भूल गए हैं। माना भारतवासी એ નથી જાણતા કે આપણે પહેલા કોણ હતા ને અત્યારે કેવા બની ગયા છે। સતયુગમાં તો સંપૂર્ણ દેવી દેવતા હતા કે જેમને આપણે મંદિરોમાં ઘરમાં મંદિર બનાવીને પૂજા કરીએ છીએ, જેમની મહિમા ગાઈએ છીએ અને પોતે કેવા બની ગયા છે પતિત કંગાલ ઇરિલીजियस માના પોતાના સ્વધર્મને જ ભૂલી ગયા છે। यह भी तो ड्रामा अनुसार होना ही है। માના સ્વધર્મને ભૂલવું, પતિત બનવું, વિકારી બનવું, બાબા કહે છે આ તો સૃષ્ટિ ચક્રમાં નોંધાયેલું છે, એ અનુસાર તો થવાનું જ છે। तो यह वर्ल्ड की हिस्ट्री ज्योग्राफी बुद्धि में आनी चाहिए। ऊंचते ऊंच सर्व आत्माओं का बाप मूल वतन में रहते हैं,
फिर है सूक्ष्म वतन और यह है स्थूल वतन। हाँ, બાબાએ સમગ્ર ગોળાની વાત કરી કે ઉપર શું છે? સૂક્ષ્મ વતન, નીચે સ્થૂલ વતન છે અને એનાથી સૌથી ઉપર છે મૂળ વતન. તો મૂળ વતનમાં બાબા રહે છે, સૂક્ષ્મ વતનમાં છે બ્રહ્મા, વિષ્ણુ, શંકર અને નીચે છે આપણી મનુષ્ય આત્માઓ. तो सूक्ष्म वतन में सिर्फ ब्रह्मा, विष्णु, शंकर रहते हैं। उनकी दूसरी कोई हिस्ट्री, ज्योग्राफी नहीं है। यह 3 तबक्के हैं। गॉड इज वन। उनकी रचना भी एक है, जो चक्र फिरता ही रहता है। भगवान एक छे, एमनी रचना पण एक छे, जे आ सृष्टि चक्र छे, परंतु एक चक्र पूરું થયું તો બીજું ચક્ર, પણ આ એક જ ચક્ર છે જે સતત ફર્યા કરે છે. सतयुग से फिर त्रेता, त्रेता से द्वापर, द्वापर से कलयुग में आना पड़े। 84 जन्मों का हिसाब चाहिए ना, जो कोई भी नहीं जानते, न कोई शास्त्रों में है। 84 जन्मों का पार्ट तुम बच्चे ही बजाते हो। बाप तो इस चक्र में आते ही नहीं, बच्चे ही पावन से पतित बन जाते हैं। इसीलिए चिल्लाते हैं, बाबा आकर हमको फिर से पावन बनाओ। एक को ही सब पुकारते हैं। रावण राज्य में जो सब दुखी हो पड़े हैं, उनको आकर लिबरेट करो, फिर राम राज्य में ले जाओ। आधा कल्प है राम राज्य, आधा कल्प है रावण राज्य. બાબાએ સતયુગ અને કળયુગ મને સ્વર્ગ અને નર્કનો ફરક બતાવે છે. મને સ્વર્ગ એટલે કે સતયુગ, ત્રેતાયુગ, જ્યાં આપણે સંપૂર્ણ પાવન છીએ, અને જ્યારે રાવણ રાજ્ય શરૂ થઈ જાય છે, મને દ્વાપર અને કલયુગ છે, જ્યાં રાવણનું રાજ્ય ચાલે છે, ત્યાં સર્વ મનુષ્ય આત્માઓ દુઃખી હોય છે. ત્યારે પરમાત્માને બોલાવે છે, હે લિબરેટર, હે મુક્તિદાતાઓ, અને અમને રામ રાજ્યમાં લઈ જાઓ. भारतवासी जो पवित्र थे वही पतित बनते हैं। वाम मार्ग में जाने से पतित होना शुरू होता है, भक्ति मार्ग शुरू होता है. अभी तुम बच्चों को ज्ञान सुनाया जाता है, जिससे आधा कल्प 21 जन्म के लिए तुम सुख का वर्षा पाते हो. आधा कल्प ज्ञान की प्रारब्ध चलती है, फिर रावण राज्य होता है, गिरने लग पड़ते हैं. तुम देवी राज्य में थे, फिर आसुरी राज्य में आ गए हो, इसको हेल भी कहते हैं. બાબાએ આજે સ્વર્ગ, નર્ક, દેવતા, અસુર, પતિત, પાવન વચ્ચેના ફરક સમજાવ્યા છે કે સ્વર્ગીય દુનિયા કેવી હતી, નર્કની દુનિયા કેવી હતી, જન્મ લેતા લેતા કેવા બની ગયા છે, હવે ફરી કેવા બનવાનું છે. માના સમગ્ર સૃષ્ટિની હિસ્ટ્રી, જ્યોગ્રાફી બાબા સમજાવે છે. तुम हेवन में थे, फिर 84 जन्म पास कर हेल में आकर पड़े हो. वह था सुखधाम, यह है दुखधाम. 100% इंसॉल्वेंट. माना 100% સુખની દુનિયા છે, સંપૂર્ણ પવિત્ર દુનિયા, સંપૂર્ણ નિર્વિકારી દુનિયા છે સતયુગ. અત્યારે સંપૂर्ण दुखनी दुनिया છે. 84 जन्मों का चक्र लगाते वही भारतवासी पूज्य से पुजारी बन गए हैं. इसको ही वर्ल्ड की हिस्ट्री, ज्योग्राफी कहा जाता है. यह है सारा तुम भारतवासियों का चक्र.
और धर्म वाले तो 84 जन्म नहीं लेते। संपूर्ण 84 जन्मोનું ચક્ર બાબા કહે છે તમે ભારતવાસીઓ જ લગાવો છો, બાકી બીજા ધર્મની આત્માઓ પૂરા 84 જન્મનું ચક્ર लगावता नहीं। 84 जन्मों का चक्र लगाते ही भारतवासी हैं। यह है तुम भारतवासियों का चक्र। और धर्म वाले तो 84 जन्म नहीं लेते, वह सतयुग में होते ही नहीं। सतयुग त्रेता में सिर्फ भारत ही था और उस समय एक ही धर्म था, आदि सनातन देवी देवता धर्म। सूर्यवंशी, चंद्रवंशी, फिर वैश्यवंशी, शूद्रवंशी, अभी फिर तुम आकर ब्राह्मण वंशी बने हो। माना सतयुग में सूर्यवंशी, त्रेता में चंद्रवंशी, द्वापर में वैश्यवंशी बनीए छे, कळयुग में शूद्रवंशी। हवे फरी बाबा आवीने आपणे ब्राह्मण वंशी बनावे छे अने ब्राह्मण वंशी सो देवता वंशी बनने के लिए। यह है भारत के वर्ण। अभी तुम ब्राह्मण बनने से शिव बाबा से वर्षा ले रहे हो। बाबा तुमको पढ़ा रहे हैं 5000 वर्ष पहले माफिक। केवी रीते बाबा ज्ञान आपे छे? जेवी रीते 5000 वर्ष पहला आप्युं हतुं ते रीते। कल्प कल्प तुम पावन बन फिर पतित बनते हो। सुखधाम में जाकर फिर दुखधाम में आते हो, फिर शांति धाम में जाना है, जिसको निराकारी दुनिया कहा जाता है। आत्मा क्या है यह कोई भी मनुष्य नहीं जानते। आत्मा क्या है, परमात्मा क्या है, यह कोई मनुष्य जानते नहीं। आत्मा भी एक स्टार बिंदी है। कहते हैं भ्रुकुटी के बीच में सितारा चमकता है। छोटी सी बिंदी है जिसको दिव्य दृष्टि से देखा जाता है। आत्मा शू छे? एक नानी बिंदी छे के जे भ्रुकुटीना वच्चे विराजमान छे अने जेने दिव्य दृष्टि थी जोई शकाय छे। वास्तव में स्टार भी नहीं कहा जाएगा। स्टार तो बहुत बड़ा है, सिर्फ दूर होने के कारण छोटा दिखाई पड़ता है। यह तो सिर्फ एक मिसाल दिया जाता है, एक एग्जाम्पल उदाहरण अपाय छे, बाकी स्टार पण बाबा कहे छे कहेवाय नहीं। आत्मा इतनी छोटी है जैसे ऊपर में स्टार छोटा दिखाई पड़ता है। बाप की आत्मा भी एक बिंदी मिसल है। उनको सुप्रीम आत्मा कहा जाता है। उनकी महिमा अलग है। आत्मा भी बिंदी छे तो परमात्मा भी बिंदी छे, पर आत्मा एक बिंदी छे ज्यारे परमात्मा ए सुप्रीम बिंदी छे, माने सुप्रीम छे, परम आत्मा छे। एमनी महिमा ज अलग छे। परमात्मानी महिमामां कह्युं छे कि परमात्मा मनुष्य सृष्टि का चैतन्य बीज रूप है और उनमें सारा ज्ञान है। तुम्हारी आत्मा को भी अभी नॉलेज मिल रही है। आत्मा ही नॉलेज ग्रहण कर रही है। इतनी छोटी बिंदी में 84 जन्मों का पाठ नोंधा हुआ है। आत्मा भी बिंदी छे तो एवी रीते परमात्मा भी बिंदी छे, पण परमात्मा मनुष्य सृष्टि रूपी कल्प वृक्षना बीज रूप छे, माटे एमनी अंदर समग्र सृष्टिनुं ज्ञान समायेलुं छे।
અને એ જ્ઞાન અત્યારે પરમાત્મા આપણને આપે છે. તો આપણી આત્મા બી બિંદી હોવા છતાં બી 84 જન્મોનો બધો જ પાઠ નોંધાયેલો છે. 84 જન્મોનું ચક્ર લગાવે છે. 84 જન્મોનું પૂરું જ્ઞાન છે. तो आत्मा भी अविनाशी है. 84 जन्मों का चक्र लगाते आए हूँ, इसकी एंड हो नहीं सकती. देवता थे, दैत्य बने, फिर सो देवता बनना है. સતયુગમાં દેવતા હતા, કલયુગમાં અસુર બન્યા, ફરી દેવતા બનવાનું છે. यह चक्र चलता आया है, બાકી તો સબ હે બાય પ્લાન્ટ્સ. બાબા કહે છે સતયુગમાં તમે હતા દેવતા ધર્મવાળા, કલયુગમાં આવીને શુદ્ર બની ગયા, પણ બાકી જે બીજા ધર્મની આત્માઓ છે, બીજા ધર્મો છે, એ શું છે? બાય પ્લાન્ટ્સમાંના શાખાઓ. કલ્પવૃક્ષનું મુખ્ય થૂર શું છે? આદિ સનાતન દેવી દેવતા ધર્મ. પણ જેમ જેમ વૃક્ષ વધે છે એમ એમ અલગ અલગ શાખાઓ ઉત્પન્ન થાય છે, માના અલગ અલગ ધર્મો આવ્યા. तो इस्लामी बौद्धि आदि कोई 84 जन्म नहीं लेते. यही सतयुग भारत में राइटियस साल्वेंट था, फिर 84 जन्म ले विशेष बने हैं. माना जे भारत હતું એ સત્યમાં સાલ્વેન્ટમાંના નિર્વિકારી દુનિયા હતી, મુક્ત હતા, અને અત્યારે 84 જન્મો લેતા લેતા વિકારી બની ગયા છે. यह है विशेष वर्ल्ड. 5000 वर्ष पहले प्योरिटी थी, पीस भी थी, तो प्रॉस्पेरिटी भी थी. माना 5000 वर्ष पहला सतयुगમાં શાંતિ भी હતી, सुख भी હતું, समृद्धि भी હતી. बाप बच्चों को याद दिलाते हैं, मुख्य है प्योरिटी. बाबा શું યાદ અપાવે છે? मुख्य શું છે? पवित्रता. इसीलिए कहते हैं विशेष को वाइसलेस बनाने वाले आओ. बाबा કોને બોલાવે છે? આ વિકારી દુનિયાને નિર્વિકારી દુનિયા બનાવવા વાળી આત્માઓને બોલાવે છે. તો બાબા કહે છે જે પવિત્ર આત્માઓ છે એમનું બાબા સ્વાગત કરે છે. क्योंकि वही सद्गति देने वाले हैं, इसीलिए वही सतगुरु है. अभी तुम बाप द्वारा बेगर टू प्रिंस बन रहे हो. અત્યારે બાબા આપણને કેવા બનાવે છે? બેગર ટુ પ્રિન્સ. કાલે બી બાબાએ કહ્યું હતું ને, ભલે ગમે તેટલા લખપતિ હશે, કરોડપતિ હશે, પદમપતિ હશે, પરંતુ કળિયુગના કરોડપતિ, લખપતિ, પદમપતિ અત્યારે કંઈ જ નથી. અત્યારે બાબા કહે છે વર્તમાન સમયે સમગ્ર સૃષ્ટિની મનુષ્ય આત્માઓ એ ગરીબ છે. ગરીબમાંના કઈ રીતે? ધન સંપત્તિની વાત નથી હોતી, પણ જ્ઞાનથી ગરીબ બની ગયા છે. હવે ફરી બાબા જ્ઞાનથી ભરપૂર કરાવે છે, અને સંગમમાં જે આત્માઓ જ્ઞાન ધનથી ભરપૂર બને છે એ સતયુગમાં હીરા જવાહરતોથી પોતાની ઝોલી ભરે છે. એટલે કે સતયુગના રાજકુમાર રાજકુમારી બને છે. अथवा नर से नारायण और नारी से लक्ष्मी बनते हो. तुम्हारा यह राजयोग है. भारत को ही अब बाप द्वारा राजाई मिलती है. आत्मा ही 84 जन्म लेती है. आत्मा ही पढ़ती है शरीर द्वारा. शरीर नहीं पढ़ता, आत्मा संस्कार ले जाती है. मैं आत्मा इस शरीर द्वारा पढ़ती हूँ, इसको देही अभिमानी कहा जाता है. माना જ્યારે આપણે જ્ઞાન લઈએ છીએ, જ્યારે આપણે કોઈ કર્મ કરીએ છીએ, ત્યારે એ સ્મૃતિ હોય કે હું આત્મા આ શરીર દ્વારા કરું છું, તો એને કહેવાય છે આત્મ અભિમાની સ્થિતિ. आत्मा अलग हो जाती है
तो शरीर कोई काम का नहीं रहता। आत्मा कहती है, अब मैं पुण्य आत्मा बन रही हूँ। मनुष्य देह अभिमान में आकर कह देती है, यह करता हूँ, यह करता हूँ। तुम अभी समझते हो हम आत्मा है, यह हमारा शरीर बड़ा है। માના જ્યારે દેહ અભિમાન હોય છે ત્યારે મનુષ્ય શું કહે છે, હું આ કરું છું, હું આ કરું છું। પણ જ્યારે આત્મા અભિમાનની સ્થિતિ બને છે ત્યારે એ સ્મૃતિ હોય છે કે હું આત્મા છું અને આ શરીર મોટું વિસ્તાર છે અને હું આત્મા છોટી બિંદી આ શરીર દ્વારા કર્મ કરું છું। परमात्मा बाप द्वारा मैं आत्मा पढ़ रही हूँ। बाप कहते हैं, माँ में कम याद करो। तुम गोल्डन एज में सतो प्रधान थे, फिर तुम्हारे में अलाय पड़ी। अलाय माना खाद। खाद पड़ते पड़ते तुम पावन से पतित बन पड़े। अब फिर पावन बनना है, इसीलिए कहते हैं, हे पतित पावन आओ, आकर हमको पावन बनाओ। तो बाप राय देते हैं, हे पतित आत्मा, मुझ बाप को याद करो तो तुम्हारे से खाद निकलेंगी और तुम पावन बन जाएंगे। જેવી રીતે આપણે બાબાને બોલાવતા હતા, કારણ કે પતિત બની ગયા હતા, દુઃખી બની ગયા, તો ભગવાનને પુકાર્યા કે હે પતિત પાવન આવો, આવીને અમને પાવન બનાવો। તો ભગવાન બી શું કહે છે, હે બચ્ચો, हे पतित आत्माओं, मुझे याद करो तो पावन बन जाएंगे। उनको प्राचीन योग कहा जाता है। प्राचीन योग એટલે શું? आत्मा परमात्मा ने याद करे, ये छे प्राचीन योग। इस याद अर्थात योग अग्नि से ही तो खाद भस्म होंगी। मूल बात है पतित से पावन बनना। साधु संत आदि सब पतित हैं। पावन बनने का उपाय बाप ही बताते हैं। और पावन बनवानो उपाय कयो छे? बाबाए एक मंत्र आप्यो छे, एक दवा छे, मामेकम याद करो। यह अंतिम जन्म पवित्र बनो। खाते पीते चलते फिरते मामेकम याद करो, क्योंकि तुम सब आत्माओं का आशिकों का माशुक मैं हूँ। बाबा शू छे? आपणा माशुक छे अने आपणे बधा एमना आशिक छीए। तो बाबा कहे छे, हर कर्म करता मने याद करो। जेवी रीते कोई आशिक होय तो पोताना माशुकने केवी रीते याद करे? गमे ते कर्म करता होय पण मन बुद्धि त्यां होय छे। तो बाबा कहे छे, एवी रीते तमे मन बुद्धि थी मने याद करो। तुमको हमने पावन बनाया था, फिर पतित बने हो। सभी भक्तियाँ आशिक हैं। माशुक कहते हैं, कर्म भी भल करो, बुद्धि से मुझे याद करते रहो तो विकर्म विनाश होंगे। बाबा कहे छे, कर्म कर्या वगर तो रही शकवाना नथी, कारण के दुनिया में कोई कर्म सन्यासी नहीं। भले तमे बीजू कोई कर्म ना करो पण पोताना कार्य तो करवा पड़शे, तो ए तो कर्म छे। तो बाबा कहे छे, कर्म भल करो, कर्म तो करना ही है, लेकिन कर्म करता करता बुद्धि थी बाबा ने याद करो तो ज विकर्म विनाश थशे। अने आमां ज मेहनत छे। तो बाप को याद करना चाहिए ना, वर्षा पाने के लिए। जो जास्ती याद करेंगे उनको वर्षा भी जास्ती मिलेगा। यह है याद की यात्रा। जो जास्ती याद करेंगे वही पावन बन आकर मेरे गले का हार बनेंगे। सभी आत्माओं का निराकारी दुनिया में एक सिजरा बना हुआ है।
પરમધામમાં જોઈએ તો પરમધામમાં બી એક ઉલટું કલ્પવૃક્ષ બનેલું છે, જે આપણી આત્માઓનું એક ઝાડ છે. उनको इनकॉर्पोरियल ट्री कहा जाता है, એને નિરાકારી વૃક્ષ કહેવાય છે. और यहाँ है कॉर्पोरियल ट्री, माना साकारी दुनियाમાં સ્થૂલમસ્ત मनुष्य आत्माओं कल्पवृक्ष है. निराकारी दुनिया से सबको नंबरवार आना है, आते ही रहना है. झाड़ कितना बड़ा है, आत्मा यहाँ आती है पार्ट बजाने. जो भी सब आत्माएं हैं सभी इस ड्रामा के एक्टर्स हैं. आत्मा अविनाशी है, उसमें पार्ट भी अविनाशी है. ड्रामा कब बना यह कह नहीं सकते, यह चलता ही रहता है. भारतवासी पहले पहले सुख में थे, फिर दुख में आए, फिर शांति धाम में जाना है, फिर बाप सुख धाम में भेज देंगे. उसमें जो जितना पुरुषार्थ कर उच्च पद पाए, बाप किंगडम स्थापन करते हैं. बाबा राज्य स्थापन કરી રહ્યા છે અને રાજ્યમાં કોઈ રાજા બી હશે, કોઈ દાસ દાસી બી હશે, કોઈ પ્રજા બી હશે. તો જે જેવો પુરુષાર્થ કરે એવું પદ પ્રાપ્ત કરશે. उसमें पुरुषार्थ अनुसार राजाई में पद पाएंगे. सतयुग में तो जरूर थोड़े मनुष्य होंगे. आदि सनातन देवी देवता धर्म का झाड़ छोटा है, बाकी सब विनाश हो जाएंगे. यह आदि सनातन देवी देवता धर्म स्थापन हो रहा है, अर्थात स्वर्ग के गेट खुल रहे हैं. 5000 वर्ष पहले भी इस लड़ाई के बाद स्वर्ग की स्थापना हुई थी. अनेक धर्म विनाश हो गए थे. इस लड़ाई को कहा जाता है कल्याणकारी लड़ाई. अब नरक के गेट खुले हैं, फिर स्वर्ग के गेट खुलेंगे. स्वर्ग के द्वार बाप खोलते हैं और नरक के द्वार कौन खोलता है, रावण खोलता है. बाप वर्षा देते हैं तो रावण श्राप देता है. यह बातें दुनिया में कोई नहीं जानते, तुम बच्चों को समझाता हूँ. एजुकेशन मिनिस्टर भी बेहद की नॉलेज चाहते हैं, सो तो तुम ही दे सकते हो. बाबा કહે છે શિક્ષણાધિકારી બી આ જ્ઞાનને નથી જાણતા, પણ એમને આ બેહદનું જ્ઞાન જોઈએ છે, પણ કોણ આપશે? तुम ही આપી શકો છો, તમે જ આપી શકો છો. परंतु तुम हो गुप्त, तुमको पहचानते ही नहीं. तुम योग बल से अपनी राजाई ले रहे हो. लक्ष्मी नारायण ने यह राज्य कैसे पाया सो तुम जानते हो. इसको कहा जाता है ऑस्पिशियस कल्याणकारी युग. जबकि बाप आकर पावन बताते हैं. कृष्ण को तो सभी बाप नहीं कहेंगे, बाप निराकार को कहा जाता है. उस बाप को याद करना है. पावन भी जरूर बनना है, विकारों को भी जरूर छोड़ना पड़े. भारत वाइसले सुखधाम था, अब विशेष दुखधाम है. वर्थ नॉट ए पेनी है. माना भारत सतयुगમાં નિર્વિકારી દુનિયા હતી ત્યારે સુખ હતું, અત્યારે વિકારી બની ગયા એટલે દુઃખ આવ્યું. વર્થ નોટ એ પેની માના વર્તમાન સમયે દુનિયામાં એક બી વસ્તુની કોઈ કિંમત જ નથી. જાણે એમ કહીએ ને કોઈ કિંમત વગરની દુનિયા થઈ ગઈ છે, એ પ્રકારની સ્થિતિ છે. यह ड्रामा का खेल है जिसको बुद्धि में धारण करके औरों को भी कराना है. अच्छा, मीठे मीठे सिकिलदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार
और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद, प्यार, गुड मॉर्निंग और नमस्ते। धारणा के लिए मुख्य सार: याद से पावन बन, बाप के गले का हार बनना है। माना बाबाने जेटલું યાદ કરીશું એટલે આપણી આત્મા પાવન બનશે અને પાવન બનીશું તો જ બાબાના ગળાનો હાર બનીશું। कर्म करते भी बाप की याद में रह, विकर्माजित बनना है। कर्म करो પણ કર્મ કરતા કરતા બાબાને યાદ કરો। બીજી पॉइंट છે, पुण्य आत्मा बनने के लिए पूरा पूरा पुरुषार्थ करना है। देह अभिमान छोड़ देही अभिमानी बनना है। पुण्य आत्मा त्यारे बनी शके જ્યારે દેહી અભિમાની બની કર્મ કરીશું તો જે બી કર્મ થશે એ પુણ્ય કર્મ બનતા હોય છે। वरदान: पास विद ऑनर बनने के लिए सर्व द्वारा संतुष्टता का पासपोर्ट प्राप्त करने वाले संतुष्ट मणि भव। जो बच्चे अपने आप से, अपने पुरुषार्थ व सर्विस से, ब्राह्मण परिवार के संपर्क से सदा संतुष्ट रहते हैं, उन्हें ही संतुष्ट मणि कहा जाता है। बाबाए કહ્યું છે કે અંત સમયે 3 સર્ટિફિકેટ મેળવવાના છે। એક, પહેલા સ્વયંથી સંતુષ્ટ। બીજું, આપણી આસપાસ જે આપણો ઈશ્વરીય બ્રાહ્મણ પરિવાર છે, ચાહે લૌકિક પરિવાર છે, એ હરેક આત્માઓ આપણાથી સંતુષ્ટ હોવી જોઈએ। અને ત્રીજું, પરમાત્મા આપણાથી સંતુષ્ટ હોવા જોઈએ। તો આ 3 સર્ટિફિકેટ લેવાના છે। તો બાબાએ કહ્યું, સંતુષ્ટ મણિ કોને કહેવાય? જે બાળકો પોતાની જાતથી, પોતાના પુરુષાર્થથી, પોતાની સેવાઓથી અને બ્રાહ્મણ પરિવારના સંપર્કમાં બી આવવા છતાં જે સંતુષ્ટ રહે છે એને કહ્યું બાબાએ संतुष्ट मणि। सर्व आत्माओं के संपर्क में अपने को संतुष्ट रखना व सर्व को संतुष्ट करना, इसमें जो विजयी बनते हैं वही विजयी